વાત કરીએ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત થઈ ગયા। અરવલ્લીના 2, સાબરકાંઠામાં 1 બાળકનું મોત થઈ ગયું છે ને આ તરફ રાજસ્થાનમાં પણ 1 બાળકનું મોત થઈ ગયું। ચાંદીપુરા વાયરસનું મોત થયું છે જેના કારણે હડકંપ મચી ગયો। આ મોત બાદ હવે તાત્કાલિક તંત્ર એક્શનમાં આવ્યું। અસરગ્રસ્ત દર્દીઓના ઘરે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે। હિંમતનગર સિવિલમાં 6 માંથી 4 દર્દીના ચાંદીપુરા વાયરસના કારણે મોત થઈ ગયા છે। 5 લોકોના રિપોર્ટ છે જે મોકલવામાં આવ્યા છે પૂના લેબોરેટરીમાં અને ત્યાંથી રિપોર્ટ આવવાના બાકી છે। હજુ એક વ્યક્તિ છે જેનો રિપોર્ટ મોકલવાનો પણ બાકી છે। ત્યારે ચાંદીપુરા વાયરસ કે જે ધીરે ધીરે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। હવે એ સમજવાની કોશિશ કરીએ કે આખરે શું છે ચાંદીપુરા વાયરસ। ચાંદીપુરા વાયરસથી નો એક ચેપી રોગ છે જે માઇક્રોગ્લિયલ કોષોમાં RNA-21ની સંખ્યા તેનાથી વધવા લાગે છે। તેનાથી સાઇટોકાઇન્સની પ્રવૃત્તિમાં વધારો થાય છે જેના કારણે મગજમાં સોજો આવે છે। આ ચાંદીપુરા વાયરસ એ જ કે જેના કારણે અત્યાર સુધી 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। જેના લક્ષણોની આપણે વાત કરી રહ્યા છે। તાવ, ઉલટી, ખચ અને ઘણી એવી માનસિક બીમારીઓ છે જે થાય છે। દર્દીઓમાં એન્સેફેલાઇટિસના લક્ષણો પર દેખાવા લાગે છે જેનાથી દર્દી કોમામાં પણ જઈ શકે છે। આ વાયરસ એ જીવલેણ છે। મોટે ભાગે નાના બાળકોમાં આ વાયરસ વધુ દેખાય છે। આ વાયરસ જે આજ સુધી આ રોગોના સ્ત્રોત અને કારણો જાણી નથી શકાયા। ડોક્ટર્સ કહી રહ્યા છે કે તે મચ્છર કરડવાને લઈને થાય છે। જો એનાથી થતું હોય તો પછી ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી રોગચાળાની જે સ્થિતિ આવે છે તે દરમિયાનમાં બાળકોનું અને અન્ય વ્યક્તિઓએ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી બની જાય છે। વાત કરીએ કે ચાંદીપુરા વાયરસ હવે ક્યાંથી આવ્યો। વાયરસની ઓળખ 1966માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ। 2004થી 2006 અને 2019માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો। ચાંદીપુરા વાયરસ એ RNA વાયરસ છે અને આ વાયરસ મોટે ભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે। મચ્છરોમાં એડીઝ મોટે ભાગે આ માટે જવાબદાર હોય છે। 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનો સૌથી વધારે ભોગ બને છે અને તેમાં મૃત્યુદર પણ એટલો જ વધારે છે। તો મારી સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર પીડિયાટ્રિશિયન ડોક્ટર યોગેશ મોદી જોડાયા છે। તેમની સાથે વાતચીત કરીશું કે આખરે આ ચાંદીપુરા વાયરસ શું છે, તેના લક્ષણો શું છે ને તે કેવી રીતે અસર કરે છે। ડોક્ટર, ખૂબ ખૂબ સ્વાગત આપનું। સૌથી પહેલો સવાલ તો એ થાય કે જે આ ચાંદીપુરા વાયરસ છે તે કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થઈ ને તેની સાથે સાથે આ વાયરસની ખબર કેવી રીતે પડે છે કે દર્દીને આ વાયરસના કોઈ લક્ષણો છે। એમાં એવું છે કે જે ચાંદીપુરા વાયરસ છે એ એક જાતનું મગજનો તાવ અને મગજનો સોજો આવે છે। બાળકને લક્ષણોની અંદર સખત તાવ, ખેંચ, મગજનો સોજો અને એની સાથે લીવર અને કિડની ઉપર પણ સોજો આવે છે। એના કારણે બાળક ઘણું સિરિયસ થઈ શકતું હોય છે। અહીંયા પ્રોપર ટ્રીટમેન્ટ એના લગતી જે પણ છે, એન્ટીવાયરલ છે, સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે, કિડની લીવરના સોજા માટેની ટ્રીટમેન્ટ છે, બધી જ આપી ચૂકેલા છે। બિલકુલ, વાત કરીએ તો 4 જેટલા બાળકો છે તે મૃત્યુ પામ્યા છે। તો આ સૌથી વધારે અસર કોને કરે છે? બાળકોને કરે છે કે મોટા વ્યક્તિઓને કરે છે અને શેમાંથી થાય છે? આપણે એ જ ધ્યાન રાખવું પડશે મેઇન તો કે પાણીનો પ્રોપર નિકાલ થાય, ક્યાંય ગંદુ પાણી કે પાણી એકઠું ના થાય, તો આપણે મચ્છરજન્ય રોગો અને એના રિલેટેડ બીજા પણ રોગોથી બચી શકશું। બિલકુલ, એ જ સવાલ છે કે 4 લોકો મૃત્યુ પામ્યા છે તો પછી આ વાયરસ આવે છે ક્યાંથી, લોકોને થાય છે કેવી રીતે, એના કયા એવા લક્ષણો હોય છે કે જેનાથી ખબર પડે કે એમને આ વાયરસ થયો છે?
એમણે બને એટલે જલ્દી નજીકના આરોગ્ય કેન્દ્ર કાં તો સિવિલ હોસ્પિટલ કાં તો જે પણ મોટી હોસ્પિટલો હોય એમાં બતાવવું. અને બીજું ખાસ કરીને એ કહેવાનું કે જો બાળકને સખત તાવ આવે, ખેંચ આવે, બાળક થોડું ઘણી પણ બેભાન અવસ્થામાં હોય, પૂરતું ભાનમાં ના હોય, તો તરત જ નજીકની હોસ્પિટલ જે કંઈ પણ હોય ત્યાં એમણે પહોંચી અને બાળકોના ડૉક્ટરને બતાવી દેવું. સૌથી વધારે આ રોગ છે કોને અસર કરતો હોય છે, નાના બાળકોને કે મોટાઓને? બાળકોમાં આના બધા ચાન્સીસ ઘણા વધારે હોય છે અને બાળકોમાં આના કારણે ગંભીરતા પણ ઘણી વધી જતી હોય છે. અને બીજી વસ્તુ કે તમે આની કોઈ સ્પેસિફિક એવી ટ્રીટમેન્ટ અત્યાર સુધી નથી, પણ એના લગતી અત્યારે જે બી એન્ટીવાયરલ છે અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે એ આપણે સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. પણ ટ્રીટમેન્ટ જેટલી વહેલી તકે સ્ટાર્ટ થશે એટલા રિઝલ્ટના પણ ચાન્સીસ વધી જશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ. તો ચાંદીપુરા વાયરસ જે સૌથી વધારે બાળકોમાં જોવા મળે છે, 15 વર્ષથી નાના બાળકો કે જ્યાં મચ્છર કરડવાથી તેમને આ વાયરસ થઈ શકે છે, જેમાં સૌથી પહેલાં મગજમાં તાવ તેમને પહોંચી જાય છે, જે બાદ જો તાત્કાલિક ધોરણ પર બતાવવામાં નહીં આવે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે માતા પિતા સહિત બાળકોને પણ એટલું ધ્યાન રાખવાની જવાબદારી